નમસ્કાર મિત્રો, હવે આપણે પ્રકરણ 8 સજીવો કઈ રીતે પ્રજનન કરે છે એનો અભ્યાસ અહીંયા કરવાના છીએ. સ્કૂલ જ્યારે બંધ થઈએ પહેલાં તમને આના પેમ્ફલેટ આપી દીધેલા છે. તમારી પાસે ન હોય તો બીજા વિદ્યાર્થીઓ પાસેથી એ મેળવી લેવા અને આપણે એમાંથી હવે આગળ અભ્યાસ કરવાના છીએ, જેથી આપણું કામ થોડું ઝડપી ચાલે. આમાં આપણા અભ્યાસક્રમમાં આ વખતે કયા મુદ્દાઓ નક્કી કરેલા છે એ આપણે અહીંયા જોઈ લઈએ. તો આમાં પ્રકરણ 8ની અંદર આપણને જે ટૉપિક આ વખતે રાખેલા છે નક્કી કરેલા, એમાં પ્રકરણ 8માં ટૉપિક 8.1 શું સજીવો પૂર્ણ રીતે પોતાની પ્રતિકૃતિઓનું સર્જન કરે છે, અને એ જે ટૉપિક છે એ પેજ નંબર 127 અને 28 પર આપેલો છે. પછી એ જ રીતે જે ટૉપિક 8.3 લિંગી પ્રજનન એ પેજ નંબર 133થી 139 સુધી એ આપેલો ટૉપિક આપણા અભ્યાસક્રમમાં આપણે ગણવાનો થશે. બરાબર, એટલે આટલા ટૉપિક આપણે અભ્યાસમાં આ વખતે લેવાના છે. હવે આગળ આપણે જે ચર્ચા લઈએ છીએ એ ચર્ચાની અંદર ટૉપિક વાઇઝ આપણે ચર્ચા લઈએ છીએ કે કઈ રીતે આ ચેપ્ટરમાં શેનો અભ્યાસ કરવાનો થાય. આપણે અહીંયા પ્રશ્ન વાઇઝ લઈએ છીએ પોઈન્ટની ચર્ચામાં. તો એમાં પહેલો પ્રશ્ન છે કે અહીંયા આપણે જે ટૉપિક ચેપ્ટરનું નામ છે સજીવો કઈ રીતે પ્રજનન કરે છે, તો એમાં પ્રજનન કોને કહેવાય? તો એ જે શબ્દ છે એ શબ્દનો જે અર્થ છે એ અર્થના સંદર્ભમાં જ આપણે કહી શકીએ કે જનન કરવું એટલે પેદા કરવું, અને પ્રગતિકારક જનન મતલબ કે પોતાના જાતિના સભ્યોની સંખ્યામાં વધારો કરવો, એ પ્રકારની ક્રિયા એને પ્રજનન તરીકે ઓળખી શકાય. જે ક્રિયા દ્વારા સજીવ પોતાના જેવો બીજો સજીવ પેદા કરે તેને પ્રજનન કહે છે. જે જૈવિક ક્રિયાઓ છે અલગ અલગ પ્રકારની, એમાં જે શ્વસનની પ્રક્રિયા છે, વૃદ્ધિની પ્રક્રિયા છે, હલનચલનની પ્રક્રિયા છે, એમ આ પ્રજનનની ક્રિયા પણ સજીવની લાક્ષણિક પ્રક્રિયા છે. નિર્જીવ વસ્તુઓમાં પ્રજનન થતું હોતું નથી. આપણા રૂમની પાટલીઓની સંખ્યામાં કંઈ અચાનક વધારો થઈ જવાનો નથી. એ જ રીતે આપણા ઘરમાં પણ પડેલી જે આજુબાજુની વસ્તુઓ છે, ટેબલ, ખુરશી, એ પોતાના જેવા નવા સજીવો પેદા કરી શકતા નથી. તો પ્રજનન ક્રિયાનું મહત્ત્વ શું છે, પહેલાં એની વાત કરીએ કે આ ક્રિયાનું મહત્ત્વ શું છે. તો પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એટલે કે મતલબ કે ધારો કે કોઈ એક સાલ એવું આવે કે જ્યાં ઘઉં પાકવા માટે પૂરતા પ્રમાણમાં ઠંડક ના પેદા થાય, તો એ ઠંડીની સિઝનમાં ઘઉં ઓછા પાકે. બીજા વર્ષે એ જે ઓછા પાકેલા ઘઉં છે એ ઘઉંના બિયારણમાં ઉપયોગમાં આવે, પણ એ સાલ પણ એવું બને કે ઠંડી ઓછી પડે અને ઘઉંના જે બિયારણ છે એમાં ઓછું ઉત્પાદન થાય. એમ ક્રમશઃ વર્ષે દાડે 20-25 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રહે, તો એક સમય એવો આવે કે આપણા પાસે વાવવા માટે દાણા પણ રહે નહીં. એટલે પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ પ્રજનન ક્રિયાનું મહત્ત્વ રહેલું છે. આપણે જોઈએ છીએ કે અત્યારે એશિયાની અંદર જે સિંહ છે એ સિંહ માત્ર આપણા એકલા ગીરના અભયારણ્યમાં જોવા મળે છે. બધી જગ્યાએ સિંહ હોય એવું પ્રાણી હોય જ દરેક જંગલની અંદર, છતાં પણ આજે એ જગ્યાએ સીમિત રહીએ છીએ, કારણ કે બીજા બધા જંગલોની અંદર એમનો અતિશય શિકાર થઈ ગયો. એટલે કાં તો નર પ્રાણી બાકી વધે, કાં તો માદા પ્રાણી બાકી વધે, અથવા તો એક પણ ના બચે, અને એ રીતે એ સજીવો નાશ પામી જવાથી એમની જાતિનું અસ્તિત્વ ટકી શકતું હોતું નથી. ડીએનએની પ્રતિકૃતિઓ દ્વારા એ આનુવંશિક માહિતીને એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન કરવા માટે જરૂરી છે. આપણે અગાઉ જે અભ્યાસ કર્યો તો એમાં આપણે 9માં આવી ચર્ચા કરી ગયા હતા કે જે કોષ છે એ કોષ આપણા જે સજીવો છે એ સજીવોની અંદર આ પ્રકારે ગોઠવણ થયેલી હોવા મળે કે માન લો કે સજીવ દેહ છે, તો એ સજીવ દેહ જે છે એ દેહ જુદા જુદા પ્રકારના અંગતંત્રોનો, પાચન તંત્રો, શ્વસન તંત્ર, સ્નાયુતંત્રનું બનેલું છે. આ અંગતંત્રો જુદા જુદા પ્રકારના અંગો બનેલા છે. દાખલા તરીકે પાચન તંત્ર છે તો પાચન તંત્રમાં મુખ આવે, અન્નનળી આવે, જઠર આવે, અને એ જે અંગો છે એ અંગો પેશીઓના બનેલા હોય છે. બરાબર, જે જઠર છે કે આંતરડા છે આ બધા પેશીઓના બનેલા હોય, અને જે પેશીઓ છે એ પેશીઓ કોષોની બનેલી હોય. અને જે કોષ છે એ કોષની અંદર મુખ્ય બે ઘટક હોય, એક તો કોષ કેન્દ્ર હોય અને બીજો છે કોષરસ. અને કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર મુખ્ય જે રંગસૂત્ર હોય છે, અને એ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રની અંદર એ જે દ્રવ્ય, આનુવંશિક દ્રવ્ય ડીએનએ જેને કહેવાય, જે આપણે કહીએ છીએ કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આ પ્રકારનું એક જે દ્રવ્ય છે એ આપણા જે કોષની અંદર એક સોફ્ટવેર જેવું કામ કરે છે. આપણા કોષની અંદર જે આનુવંશિક માહિતી છે એ આનુવંશિક માહિતીનો સંચય કરવાનું કામ કરે છે.
માહિતીનો સંગ્રહ એ ડીએનએ સ્વરૂપે થયેલો હોય છે. એ ડીએનએ એ રંગસૂત્રો પર આવેલા હોય અને રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં આવેલા હોય, કોષ કેન્દ્ર એ કોષમાં આવેલા હોય. એવા કોષો જે છે એ કોષો પેશીઓનું નિર્માણ કરે અને એ પેશીઓ વડે અંગો બને અને અંગો વડે અંગતંત્રો બને. અંગતંત્રો બધા ભેગા મળીને કામ કરે એટલે જે સજીવ છે એ સજીવ જીવંત લાગે. આપણે જૈવિક ક્રિયાની આ પોઈન્ટની ચર્ચા આખી કરી ગયેલા છે. તો અહીં જે આપણે વાત કરતા હતા કે જે પ્રજનન ક્રિયા છે, પ્રજનન ક્રિયામાં જે ડીએનએ છે, ડીએનએની પ્રતિકૃતિઓ બનતી હોય છે. જે આનુવંશિક માહિતી છે, આનુવંશિક માહિતીની કોપી તૈયાર થાય છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં એનું વહન થતું હોય છે. અને ભિન્નતા અને આનુવંશિકતાને લીધે એ સજીવનો ઉદ્વિકાસ ક્રમશઃ ફેરફાર થતો હોય છે. ઘણા આવું કહેતા હોય કે આપણા પૂર્વજો એ વાંદરા હતા, બરાબર. ઘણા ચીડના મારે એવું કે ભાઈ તારા હશે પણ મારા નહોતા. પણ વાસ્તવમાં એવું કહી શકાય કે જે વાનર જેવા સજીવો જે હતા એ માનવ અને વાનરના બેના પૂર્વજો તરીકે ઓળખાય. એટલે જે શરૂઆતના જે સજીવો હતા એનો દેખાવ વાનરને અને માનવને મળતો આવતો હતો. એ વાનર નહોતા. કાળક્રમે પછી ધીમે ધીમે ઉદ્વિકાસ થયો અને માનવની શરીર રચના, માનસિક રચના અને વાનરની માનસિક અને શારીરિક રચના ફેરફાર થઈ અને ઉદ્વિકાસ કહેવાય. જે ક્રમિક રીતે ફેરફાર થાય જેનાથી શરીર રચનામાં પોઝિટિવ એટલે કે હકારાત્મક ફેરફાર થાય. તો એ પ્રકારની ક્રિયા માટે પણ પ્રજનન થવું જરૂરી છે. એક પેઢીમાં જે ફેરફાર થાય એમાંથી ક્રમશઃ બીજી પેઢીમાં એ ફેરફાર આગળ ચાલુ રહે અને એ રીતે ધીમે ધીમે નવા સજીવો એમાં તૈયાર થતા જાય. હવે પ્રજનન ક્રિયા વડે ભિન્નતા કઈ રીતે પેદા થાય છે, તો આપણે ફરીથી આ પોઈન્ટની ચર્ચા લઈએ કે જે સજીવોના કોષો જે છે એ કોષોની અંદર જે ડીએનએ છે એ ડીએનએનું કામ શું છે, બરાબર. તો આ ડીએનએ જે છે એ પ્રોટીન નિર્માણના સંકેતો ધરાવે છે. આપણું શરીર જે છે એ પ્રોટીન નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલું છે. આપણું જે શરીરમાં કોષોની અંદર અલગ અલગ પ્રકારનું પ્રોટીન બનતું હોય જે જુદી જુદી ક્રિયામાં કામ લાગતું હોય છે. તો એ જે પ્રોટીન છે, પ્રોટીન નિર્માણના આદેશો એ આ ડીએનએની અંદર આવેલા હોય છે. એટલે કે જ્યારે આપણે કહીએ કે પ્રજનન ક્રિયા જે છે એ પ્રજનન ક્રિયા વડે સજીવ રચનાની બ્લુપ્રિન્ટ તૈયાર થાય છે અને એ કોષ કેન્દ્રમાં રહેલા જે રંગસૂત્રો છે એ રંગસૂત્રોમાં જે ડીએનએ આવેલું હોય એ આનુવંશિક લક્ષણોના એમાં સંકેતો આવેલા હોય અને એ પિતૃ પેઢી તરફથી એને વારસામાં મળતું હોય. કોષના જે ડીએનએમાં પ્રોટીન સંશ્લેષણની માહિતી હોય અને આ ડીએનએ જો બદલાય તો એ પ્રોટીન પણ બદલાઈ જાય અને પ્રોટીન બદલાય તો કોષોનું બંધારણ બદલાય અને કોષોનું બંધારણ બદલાય તો શરીર રચનામાં ફેરફાર થતો હોય છે. આપણે ઘણી વખત જોઈએ છે કે આપણા સમાજની અંદર 2 માથાવાળા બાળકો જન્મતા હોય છે કે હૃદય 12 હોય એવા બાળકો જન્મતા હોય છે. તો આ પ્રકારના જે ફેરફારો થવા માટે જવાબદાર શું હોય, તો જે આનુવંશિકતામાં મળતું જે પ્રોટીન નિર્માણ માટેનું જે ડીએનએ છે એ ડીએનએમાં ફેરફાર થઈ જાય એટલે એમાં એ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થાય, એ પ્રકારના કોષોનું નિર્માણ થાય અને એ રીતે એ જે છે એ સજીવમાં એ લક્ષણ જોવા મળતું હોય છે. એટલે પ્રજનનની મૂળભૂત ક્રિયા એટલે કે ડીએનએની નકલો બનવાની હોય છે. પણ જેમ આપણે ઝેરોક્સ કઢાવીએ તો બધી ઝેરોક્સ એક સરખી ક્વોલિટીની નથી હોતી. ક્યારેક અમુક ઝેરોક્સ આછી પણ નીકળે છે, ક્યારેક બગડી પણ જતું હોય છે. તો એમ અહીંયા જે ડીએનએ બને છે, જે ડીએનએ નવા કોષોનું બને છે એ ડીએનએ મૂળ પિતૃકોષો જેવું હોય એવું જરૂરી હોતું નથી. ક્યારેક થોડા પ્રમાણમાં ફેરફાર એમાં જોવા મળતો હોય છે અને જે સજીવમાં ભિન્નતા પેદા કરતું હોય છે. મિત્રો, અત્યારે કોરોના કાળની અંદર આપણે બધા સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે અમુક જે વ્યક્તિઓ છે આપણા વચ્ચે હવે રહ્યા નથી અને સ્વસ્થ લાગતા વ્યક્તિઓ પણ અચાનક કોરોનાનો ચેપ લાગવાથી મરી જતા હોય છે અને કેટલાકને એ ઘરડા વ્યક્તિઓ હોય છે, 94 વર્ષના પણ હોય છે કે 80 વર્ષના પણ વ્યક્તિઓ હોય છે, એ લોકો પણ કોરોનાને હરાવી અને 2-3 દિવસની અંદર સાજા થઈ અને હરતા ફરતા થઈ જતા હોય છે. તો આ શું કહેવાય કે ભિન્નતા, જે વિપરીત પરિસ્થિતિમાં વ્યક્તિને જીવવા માટે એ ત્યાં અનુકૂળ બનાવે છે. એટલે એ જે ભિન્નતા પેદા થવાનું કારણ શું છે કે એને જ્યારે વારસામાં જે ડીએનએ મળ્યું છે એ ડીએનએમાં થોડો ઘણો ફેરફાર હોય એટલે જે વાયરસ છે, વાયરસ એ ફેરફારવાળા જે પ્રોટીન છે એ પ્રોટીન પર આક્રમણ ન કરી શકે એટલે એવા વ્યક્તિઓમાં રોગની તીવ્રતા વધુ ઘાતક ન બની શકે. એટલે જે ભિન્નતા છે એ ભિન્નતા પેદા થવાનું કારણ છે કે આનુવંશિકતામાં મળતા ડીએનએમાં ફેરફાર થવાથી આ પ્રકારની આનુવંશિકતા મળતી હોય છે, આ પ્રકારની ભિન્નતા મળતી હોય છે. હવે એ જે ભિન્નતા છે એ ભિન્નતામાં ક્યારેક ઝડપી અને તીવ્ર પણ હોય છે અને ક્યારેક ધીમી પણ હોય છે, ક્યારેક પોઝિટિવ પણ હોય છે અને ક્યારેક નકારાત્મક પણ હોય છે. પણ નકારાત્મક ભિન્નતા જે છે એ આપણા વચ્ચે
આપણને જોવા મળતી હોતી નથી. માન લો કે 2 માથાવાળું બાળક છે તો એ પ્રકારની ભિન્નતા જુદાપણું કહેવાય. બધા માણસોને એક માથું હોય, જ્યારે એ બાળકને 2 માથા છે, પણ એ ભિન્નતા એને જીવવામાં અનુકૂળ થતી હોતી નથી. એટલે એ કાળક્રમે એ સજીવો આગળ પોતાની સંતતિ વધારી શકતા નથી. એટલે આપણને એ લક્ષણ આપણને સમાજમાં જોવા મળતું નથી. અહીંયા પણ તમે જુઓ કે કોરોના કાળની અંદર જે લોકોમાં એવી ભિન્નતા છે કે આ રોગ સામે લડી શકે છે, એ લોકો આ પ્રકારે એ જીવી જશે અને આગળ જનારી જે પેઢી છે એવી બનશે કે જેમાં આ રોગ સામે લડવાની ક્ષમતા હશે. એટલે જે હયાત રહે છે એ હયાત વ્યક્તિઓ એવા છે કે જેના ડીએનએમાં એવા પ્રકારના ફેરફાર થયેલા છે કે જે આવા પ્રકારના રોગ સામે પણ લડી શકે છે. જે આપણા વચ્ચે હવે નથી રહ્યા એ લોકોની અંદર પણ એવી ભિન્નતા હશે કે જે આ પ્રકારના નવા ફેરફારને સહન કરી શકે એવી ન હોય, તો એ હવે એ રોગ સામનો ના કરી શકે અને એમનું મૃત્યુ પણ થઈ શકે. તો જે કેટલીક ભિન્નતાઓ અહીંયા જે વાત કરી છે કે ઝડપી હોય છે. બ્રિટનની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ત્યાં મોટાભાગે આપણે જોઈએ છે કે ઠંડી ઋતુ હોય છે અને ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે કોલસાનો પુષ્કળ ઉપયોગ થયો. તો ફેક્ટરીઓની આજુબાજુ એ કોલસાની જે કણીઓ છે બરફ પર પડતી, તો ત્યાં જે વિસ્તારમાં રહેતા પતંગિયા હતા એ પતંગિયા શરૂઆતમાં બરફમાં છુપાવવા માટે એમની પાંખો સફેદ હતી, જેથી શિકારી પક્ષીઓ એને શિકાર ના કરી શકે. પણ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને બરફ પર પેલા કોલસાની ભૂકીઓ છવાયેલી રહેતી, ત્યારે સફેદ પતંગિયાના પાંખોના કારણે એ સફેદ જે કોલસાની છાંટ હોય એની પર જો પેલું પતંગિયું સફેદ પાંખોવાળું બેસે તો એને તરત નજરે આવી જાય. એટલે એ પતંગિયામાં ઝડપી ફેરફાર થયા અને એના કારણે ત્યાં એ પતંગિયાઓ એવી કાળી છાંટવાળા સફેદ પાંખોની વચ્ચે જાણે કે કોલસાની ભૂકી પડી હોય કાળી છાંટવાળા પતંગિયા પણ પેદા થવાનું ચાલુ થયું. તો એ ઝડપી ફેરફાર થયો, એ આનુવંશિક દ્રવ્યમાં ઝડપી ફેરફાર થયો. એ લક્ષણ કાયમી રહી થઈ જાય કારણ કે એ એને ફાયદારૂપ બનતું હોય છે. તો આ રીતે પ્રજનન ક્રિયા વડે ભિન્નતાનું સર્જન કેવી રીતે થાય, તો આપણે એને એક સાદી રીતે ચર્ચામાં લઈ શકીએ કે જે ડીએનએ છે એ ડીએનએ પ્રોટીન નિર્માણના આદેશો ધરાવે છે અને એના આધારે પ્રોટીનનું નિર્માણ થતું હોય. જો ડીએનએમાં ફેરફાર થાય બરાબર કોઈ કારણસર અને ડીએનએમાં ફેરફાર થાય તો જે પ્રોટીન છે એ પ્રોટીનના નિર્માણમાં ફેરફાર થાય અને પ્રોટીનમાં ફેરફાર થાય તો પછી કોષોની અંદર પણ ફેરફાર થાય, કોષમાં પણ ફેરફાર થાય અને કોષમાં ફેરફાર થાય એટલે સજીવની દેહ રચનામાં પણ ફેરફાર થાય. એટલે આ રીતે પછી એમાં ભિન્નતા પેદા થાય. એટલે જે ભિન્નતા છે એ ભિન્નતા આ રીતે પેદા થતી હોય છે અને એ ભિન્નતા હકારાત્મકમાં હોય, નકારાત્મક પણ હોઈ શકે અને ધીમી પણ હોઈ શકે અને ઝડપી પણ હોઈ શકે. આપણે એ વાતની ચર્ચા કરી. હવે સજીવના અસ્તિત્વ માટે ભિન્નતા શા માટે જરૂરી છે, તો મિત્રો મેં અહીંયા જ આપણે હમણાં જ ચર્ચા કરી લીધી કે જે બદલાયેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એ ભિન્નતા હોવાના કારણે સજીવને જીવવાનો મોકો મળે છે અને જે તે સજીવ છે એ સજીવને એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાનો એક મોકો મળી રહે છે. કે સજીવ વસવાટની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય. દાખલા તરીકે પૃથ્વીના તાપમાનમાં વધારો ઘટાડો થઈ જવો, પાણીના સ્તરમાં ફેરફાર થવો, કોઈ ગ્રહ કે લઘુગ્રહ આવીને પૃથ્વી સાથે ટકરાય. અત્યાર સુધી એમાં આવું 3 વખત થયેલું છે. હાલની જે પૃથ્વી જોવા મળે છે એ ત્રીજા આવા મોટા લઘુગ્રહના ટકરાવા પછીથી જે જીવસૃષ્ટિ બની એ વખતની છે. અત્યાર સુધીમાં આવું 3 વખત બની ચૂક્યું છે કે જેમાં પૃથ્વી પર મોટાભાગની સજીવસૃષ્ટિ કોઈ ઉલ્કા પ્રપાતના કારણે નાશ પામેલી હોય. તો આવા બદલાયેલા વાતાવરણમાં જેમ હાલ આપણે જોઈએ છીએ કે ખૂબ મોટા પાયે જે કહેવાય કે કોરોના ફેલાઈ ચૂક્યો છે, અગાઉની સદીઓમાં પણ આવા મોટા પાયે ફેલાઈ ગયેલા રોગો હોય છે, પણ બધા જ વ્યક્તિઓ કે બધા સજીવોમાં નાશ પામી જતા હોતા નથી. કારણ કે કેટલાકમાં એવી શક્તિ હોય છે, એવી જુદાપણું હોય છે કે આ બદલાયેલી પરિસ્થિતિમાં પણ જીવી જાય. એટલે આજે પણ આપણે પૃથ્વી પર સજીવો હયાત છે. એટલે કે એ કહેવાય કે ભિન્નતાના કારણે, જુદાપણાના કારણે એ લોકો ટકી રહ્યા. ઉદાહરણ તરીકે સમશીતોષ્ણ પાણીમાં બેક્ટેરિયા વસે છે અને વૈશ્વિક ઉષ્માકરણના કારણે, વૈશ્વિક તાપમાનના વધારાના કારણે એ મોટાભાગના બેક્ટેરિયા મરી જાય. પરંતુ કેટલાક બેક્ટેરિયા જો તાપમાનનો પ્રતિરોધ ધરાવતા હોય તો એ જીવી જાય છે. આમ ભિન્નતા એ જાતિની જીવિતતા ટકાવી રાખવા માટે ખૂબ અગત્યની છે. જે બ્રિટનની અંદર જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ત્યાં મોટાભાગે આપણે જોઈએ છે કે ઠંડી ઋતુ હોય છે અને ઔદ્યોગિક ક્રાંતિ થવાના કારણે કોલસાનો પુષ્કળ ઉપયોગ થયો. તો ફેક્ટરીઓની આજુબાજુ એ કોલસાની જે કણીઓ છે બરફ પર પડતી, તો ત્યાં જે વિસ્તારમાં રહેતા પતંગિયા હતા એ પતંગિયા શરૂઆતમાં બરફમાં છુપાવવા માટે એમની પાંખો સફેદ હતી, જેથી શિકારી પક્ષીઓ એને
શિકાર ના કરી શકે. પણ જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને બરફ પર પેલા કોલસાની ભૂકીઓ છવાયેલી રહેતી, ત્યારે સફેદ પતંગિયાના પાંખોના કારણે એ સફેદ જે કોલસાની છાંટ હોય એની પર જો પેલું પતંગિયું સફેદ પાંખોવાળું બેસે તો એને તરત નજરે આવી જાય. એટલે એ પતંગિયામાં ઝડપી ફેરફાર થયા અને એના કારણે ત્યાં એ પતંગિયાઓ એવી કાળી છાંટવાળા સફેદ પાંખોની વચ્ચે જાણે કે કોલસાની ભૂકી પડી હોય કાળી છાંટવાળા પતંગિયા પણ પેદા થવાનું ચાલુ થયું. તો એ ઝડપી ફેરફાર થયો. એ આનુવંશિક દ્રવ્યમાં ઝડપી ફેરફાર થયો. એ લક્ષણ કાયમી રહી થઈ જાય કારણ કે એ એને ફાયદારૂપ બનતું હોય છે. તો આ રીતે પ્રજનન ક્રિયા વડે ભિન્નતાનું સર્જન કેવી રીતે થાય? તો આપણે એને એક સાદી રીતે ચર્ચામાં લઈ શકીએ કે જે ડીએનએ છે એ ડીએનએ પ્રોટીન નિર્માણના આદેશો ધરાવે છે અને એના આધારે પ્રોટીનનું નિર્માણ થતું હોય. જો ડીએનએમાં ફેરફાર થાય બરાબર કોઈ કારણસર અને ડીએનએમાં ફેરફાર થાય તો જે પ્રોટીન છે એ પ્રોટીનના નિર્માણમાં ફેરફાર થાય અને પ્રોટીનમાં ફેરફાર થાય તો પછી કોષોની અંદર પણ ફેરફાર થાય, કોષમાં પણ ફેરફાર થાય અને કોષમાં ફેરફાર થાય એટલે સજીવની દેહ રચનામાં પણ ફેરફાર થાય. એટલે આ રીતે પછી એમાં ભિન્નતા પેદા થાય. એટલે જે ભિન્નતા છે એ ભિન્નતા આ રીતે પેદા થતી હોય છે અને એ ભિન્નતા હકારાત્મકમાં હોય, નકારાત્મક પણ હોઈ શકે અને ધીમી પણ હોઈ શકે અને ઝડપી પણ હોઈ શકે. આપણે એ વાતની ચર્ચા કરી. હવે સજીવના અસ્તિત્વ માટે ભિન્નતા શા માટે જરૂરી છે? તો મિત્રો મેં અહીંયા જ આપણે હમણાં જ ચર્ચા કરી લીધી કે જે બદલાયેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર એ ભિન્નતા હોવાના કારણે સજીવને જીવવાનો મોકો મળે છે અને જે તે સજીવ છે એ સજીવને એ પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાનો એક મોકો મળી રહે છે. કે સજીવ વસવાટની અંદર ઘણા બધા ફેરફારો થતા હોય. દાખલા તરીકે પૃથ્વીના તાપમાનમાં વધારો ઘટાડો થઈ જવો, પાણીના સ્તરમાં ફેરફાર થવો, કોઈ ગ્રહ કે લઘુ ગ્રહ આવીને પૃથ્વી સાથે ટકરાય. અત્યાર સુધી એમાં આવું 3 વખત થયેલું છે. હાલની જે પૃથ્વી જોવા મળે છે એ ત્રીજા આવા મોટા લઘુગ્રહના ટકરાવા પછીથી જે જીવસૃષ્ટિ બની એ વખતની છે. અત્યાર સુધીમાં આવું 3 વખત બની ચૂક્યું છે કે જેમાં પૃથ્વી પર મોટાભાગની સજીવસૃષ્ટિ કોઈ ઉલ્કા પ્રપાતના કારણે નાશ પામેલી હોય. તો આવા બદલાયેલા વાતાવરણમાં જેમ હાલ આપણે જોઈએ છીએ કે ખૂબ મોટા પાયે જે કહેવાય કે કોરોના ફેલાઈ ચૂક્યો છે, અગાઉની સદીઓમાં પણ આવા મોટા પાયે ફેલાઈ ગયેલા રોગો હોય છે, પણ બધા જ વ્યક્તિઓ કે બધા સજીવોમાં નાશ પામી જતા હોતા નથી. કારણ કે કેટલાકમાં એવી શક્તિ હોય છે, એવી જુદાપણું હોય છે કે આ બદલાયેલી પરિસ્થિતિમાં પણ જીવી જાય. એટલે આજે પણ આપણે પૃથ્વી પર સજીવો હયાત છે. એટલે કે એ કહેવાય કે ભિન્નતાના કારણે, જુદાપણાના કારણે એ લોકો ટકી રહ્યા. ઉદાહરણ તરીકે સમશીતોષ્ણ પાણીમાં બેક્ટેરિયા વસે છે અને વૈશ્વિક ઉષ્માકરણના કારણે, વૈશ્વિક તાપમાનના વધારાના કારણે એ મોટાભાગના બેક્ટેરિયા મરી જાય. પરંતુ કેટલાક બેક્ટેરિયા જો તાપમાનનો પ્રતિરોધ ધરાવતા હોય તો એ જીવી જાય છે. આમ ભિન્નતા એ જાતિની જીવિતતા ટકાવી રાખવા માટે ખૂબ અગત્યની છે.